ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે। ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। હાલ ઉનાળો ચાલી રહ્યો છે, ખૂબ ગરમી પણ પડી રહી છે, તો ચાલો આજે ઘરે જ સરસ મજાની ચોકોબાર કુલ્ફી બનાવીએ। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો। આજે આપણે ઘરે જ સરસ મજાની ઠંડી કુલ્ફી બનાવવાની છે ચોકોબાર। અને આવી કુલ્ફી જો ઘરે બનાવશો તો એકદમ સરળ રીતે અને ઓછા ખર્ચે ઘણી બધી કુલ્ફી બનશે મિત્રો। તો ચાલો તમને મટીરિયલ બતાવી દઉં। આપણે દૂધ લીધેલું છે, તપકીન થોડો 1 ચમચી પાવડર લીધેલો છે, ખાંડ છે, તેમજ ચોકલેટનો પાવડર પણ આપણે લીધેલો છે। તો ચાલો મિત્રો હવે ચોકોબાર બનાવવા માટે આપણે શરૂઆત કરીએ મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો અને ઘરે ચોકોબાર કુલ્ફી બનાવજો મિત્રો। ચાલો મિત્રો, સરસ રીતે આપણું દૂધ પણ હવે ગરમ થઈ ગયું છે। તેની અંદર આપણે ખાંડ ઉમેરી દઈએ અને સરસ મજાની ચોકોબાર જેવી ચોકલેટી કુલ્ફી આજે આપણે બનાવવાની છે મિત્રો। જે અલગ જ રીતે ચોકોબાર પણ નહીં અને ચોકલેટ પણ નહીં તેવી ચોકોબાર જેવી ચોકલેટ જેવી સરસ મજાની સ્વાદિષ્ટ કુલ્ફી ઘરે જ બનાવવાની છે મિત્રો। હવે આપણે તપકીનો પાવડર જે 1 ચમચી રાખેલો છે પલાળીને તે અંદર ઉમેરી દઈએ। ચાલો મિત્રો, સરસ મજાની આપણી ખાંડ અંદર ઓગળી ગઈ છે અને સરસ મજાનું દૂધ આપણું ઉકળી ગયું છે। તો ચાલો હવે અંદર ચોકોબારનો પાવડર પણ ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ મિત્રો। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે અંદર પાવડર પણ ઉમેરી દીધેલો છે। તો હવે થોડુંક બરાબર ઉકળી જાય એટલે અંદર બ્લેન્ડરથી બરાબર તેને ક્રશ કરી લઈશું, કારણ કે બ્લેન્ડર ફેરવાથી કોઈ ગોળી હોય પાવડરની તો સરસ રીતે મિક્સ થઈ જાય છે મિત્રો। ચાલો મિત્રો, તો થોડીક મલાઈ પણ 2 ચમચી અંદર ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તો હવે આપણે બ્લેન્ડરથી બરાબર પાવડરને દૂધની અંદર સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે ગ્લાસ કે કોઈ પણ આકાર આપવાનો હોય તેની અંદર આપણે આ ભરી લઈશું। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણું હવે દૂધ મિક્સ થઈ ગયું છે, તો તેને હવે ગ્લાસની અંદર ઉમેરીને એટલે કે ભરીને ફ્રીઝરની અંદર ઠરવા માટે મૂકી દઈએ એટલે આપણી સરસ મજાની કુલ્ફી તૈયાર થઈ જશે મિત્રો। તમે તેની અંદર કોઈ પણ આકાર આપી શકો છો। ચાલો હવે આ રીતે ગ્લાસ ઉપર પ્લાસ્ટિકનો કાગળ મૂકીને સરસ રીતે પેક કરી લઈશું અને ત્યાર પછી અંદર સળી પણ સરસ રીતે મૂકી દઈશું મિત્રો। આ રીતે આપણે સરસ રીતે હવે આપણા ગ્લાસ તૈયાર કરીને ફ્રીઝરની અંદર રાખી દઈશું મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણા સરસ રીતે ગ્લાસ તૈયાર થઈ ગયા છે ચોકોબાર કુલ્ફી માટે। તો એને આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈએ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે તેને આપણે આ રીતે સરસ પાણીની અંદર બોળીને પછી બહાર નીકાળી દઈશું। તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચોકલેટી ક્વોલિટી તૈયાર થઈ ગઈ છે મિત્રો।
સરસ મજાની આપણી ક્વોલિટી તૈયાર છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો તમે પણ આવી સરસ મજાની ચોકલેટી ક્વોલિટી બનાવીને ખાજો મિત્રો, કારણ કે આવો આઈસ્ક્રીમ ક્વોલિટી સરસ રીતે ઘરે બનાવી શકાય છે, તેમજ સસ્તી પણ બજાર કરતાં આપણને પડે છે મિત્રો. તો ચાલો સરસ મજાની ઠંડી ઠંડી ચોકલેટી ક્વોલિટીનું કુલ્ફીની મજા માણીએ મિત્રો. તો ચાલો મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કે જેથી કરીને જે આપણે ઘણા બધા આવા ઠંડા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ મિત્રો. જે આપણે તમે જોઈ રહ્યા છો આ રીતે ગ્લાસની અંદર પહેલાં આપણે સરસ રીતે ઠરી જાય ત્યાર પછી જ આ રીતે ક્વોલિટીને બહાર કાઢવાની છે મિત્રો. તો ચાલો હવે તેને આપણે મજા માણીએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.